દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભગવા સુનામીમાં આમ આદમી પાર્ટી ધોવાઈ ગઈ છે. દિલ્હીમાં આપે માત્ર સત્તા ગુમાવી નથી, પરંતુ તેના મોટા નેતાઓ પણ ચૂંટણી હારી ગયા છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. મનીષ સિસોદિયા પણ જંગપુરાથી પોતાની બેઠક બચાવી શક્યા નથી. જોકે કાલકાજીથી સીએમ આતિશીએ ભાજપના રમેશ બિધુરીને હરાવ્યા છે. મત ગણતરી દરમિયાન જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા, અન્ના હજારે, પૂર્વ સીએમ વિજય રૂપાણી અને હર્ષ સંઘવી સહિતના કેટલાક નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. વિગતે વાત કરીએ. બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મહાભારત સિરિયલનું એક દ્રશ્ય શેર કરતા ઓમર અબ્દુલ્લાએ ફક્ત આટલું જ લખ્યું: આપસમાં લડો. સ્પષ્ટ છે કે તેઓ દિલ્હીમાં કોંગ્રેસ અને આપ દ્વારા અલગ અલગ ચૂંટણી લડવાના નિર્ણયનો ઉલ્લેખ કરી રહ્યા છે. કોંગ્રેસ અને આપ કેન્દ્રમાં ઇન્ડિયા બ્લોકનો ભાગ છે, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં આ ગઠબંધન કામ કરતું જ નથી. પહેલા હરિયાણામાં અને પછી દિલ્હીમાં કોંગ્રેસ અને આપ એકબીજા સામે લડી અને બંને જગ્યાએ ભાજપને ફાયદો જ થયો છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. પરિણામો પહેલા જાહેર થયેલા એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે આ વખતે દિલ્હી ભાજપ માટે દૂર નથી, એટલે કે એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળવાનું કહેવામાં આવ્યું હતું. શરૂઆતના વલણોમાં એક્ઝિટ પોલ સાચા સાબિત થઈ રહ્યા હોય એવું લાગે છે. દિલ્હી ચૂંટણીના વલણો પર અન્ના હજારે કહ્યું હતું કે ચૂંટણી લડતી વખતે ઉમેદવાર માટે શુદ્ધ આચરણ, શુદ્ધ વિચારો, નિર્દોષ જીવન અને બલિદાન હોવું મહત્વપૂર્ણ છે. જો કોઈ ઉમેદવારમાં આ ગુણ હોય તો મતદારોને તેમના પર વિશ્વાસ હોય છે. હું તેમને વારંવાર કહેતો રહ્યો, પણ તેમના ધ્યાનમાં ન આવ્યું અને તેઓ દારૂ લઈને આવ્યા. દારૂ એટલે ધન સંપત્તિ સાથે સીધો જ સંબંધ. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામ અંગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે દિલ્હીની જનતાનો હું આભાર માનું છું. સ્પષ્ટ રાજનીતિ, વિકાસની રાજનીતિને દિલ્હીની જનતાએ મહત્વ આપ્યું છે. ભ્રષ્ટાચારથી ભરેલા ભરપૂર ચહેરો, પરંતુ પોતાની જાતને અલગ ચિતરી સમગ્ર દેશની જનતાને ગેરમાર્ગે દોરતા હતા એવી ખોટી રાજનીતિનો અંત આવ્યો છે. મોદી સાહેબે 10 વર્ષમાં દેશમાં કરેલા કામો, મોદી સાહેબની ગેરંટી જોઈ. મોદી ગેરંટી પર દિલ્હીની જનતાએ ભરોસો મૂક્યો છે. દિલ્હી દેશનો મુગટ છે. વિકાસની મુખ્ય ધારામાં આવી વિકસિત દિલ્હી એ હવે નવું દિલ્હી બનશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીના વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત પર કહ્યું કે આજનો દિવસ ખાસ છે, કારણ કે દિલ્હીવાસીઓએ દેશનું દિલ જીતી લીધું. દિલ્હીના દિલમાં હવે મોદીજી છે. મોદીજીની આગેવાનીમાં દેશ વિકાસ કરી રહ્યો છે. દિલ્હીના લોકોએ ડબલ એન્જિન સરકાર માટે રેકોર્ડ બ્રેક મતદાન કરી જીત અપાવી છે. દિલ્હીના લોકોએ એવા લોકોને મત આપ્યો નથી જેમણે સોનાને લઈને સવાલ ઉઠાવ્યા હતા, જેમણે લોકોની આસ્થા પર શંકા કરી હતી. એવા લોકોની અહીં કોઈ જગ્યા નથી. હવે દિલ્હીના લોકોને ડબલ એન્જિનની સરકાર મળશે. દિલ્હીવાસીઓએ આજે દેશભરના લોકોના દિલ જીતી લીધા છે. દિલ્હીના લોકોને આઝાદી મળી છે અને સમગ્ર દેશમાં હવે ખુશીનો માહોલ છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી અંગે વિજય રૂપાણીએ કહ્યું કે શરૂઆતથી ટ્રેન્ડમાં બીજેપી આગળ વધી રહી છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા વાયદાઓ ખોટા સાબિત થયા છે. દિલ્હીના લોકોનું માનવું છે કે દિલ્હી 10 વર્ષ પાછળ જતું રહ્યું છે. આમ આદમી પાર્ટીએ ખોટી રેવડીઓ અને ખોટા વાયદા કરી ખાલી લોકોને છેતરવાનું જ કામ કર્યું છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરે છે. હવે દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપનું શાસન આવશે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.